છે તો ઘણા બધા ખેડૂત મિત્રોના મુખેથી અત્યારે એક જ પ્રશ્ન આપણને સાંભળવા મળે છે તુવેરના પાકનું વાવેતર કરતા હોય એના મુખેથી, તો કે ભાઈ કયો પ્રશ્ન? તો કે ભાઈ ચાઇના કિંગ વેરાયટી વિશે થોડી ઘણી માહિતી જે છે એ ક્યાંક ને ક્યાંક અમારી પાસે નથી, તો એના વિશે થોડીક માહિતી વિસ્તૃતની અંદર આપો કે ભાઈ ક્યારે વાવવું, કેવું થશે, કેવું ઉત્પાદન આવશે, સિંગ કેવી થશે, ફૂલનો કલર કેવો આવશે, તેમજ જે છે એ ઉતારામાં કેવું રહેશે. તો આજે આ બધાય તમારા પ્રશ્નોનો આપણે સાંભળી અને એક જ વિડીયોની અંદર બધા જવાબ આપણે આપી દેવાના છીએ અને વાવવા જેવી વેરાયટી છે કે નહીં એ પણ આપણે આજે જણાવવાના છીએ. તો ચોક્કસથી જે ખેડૂત મિત્રો તુવેરનું વાવેતર કરે છે પાછલા 3-4 વર્ષ છે એ ખેડૂત મિત્રોને જો કાંઈક નવીન વાવવું હોય અને કાંઈક વહેલી પાકતી જાત વાવવી હોય તો તે જરૂર અને જરૂરથી ચાઇના કિંગનું વાવેતર કરી શકે છે. વાત કરીએ કે ભાઈ વીઘે કેટલું વાવવું, તો જે લાગઠ તુવેર વાવે છે એટલે કે મગફળી આંતરપાકની જગ્યાએ જે સ્પેશિયલ તુવેરનું વાવેતર કરે છે તેમને જે છે એ વીઘે 700 થી 800 ગ્રામ તુવેરનું વાવેતર કરવાનું છે. તેમજ જે મગફળીના પારે પારે જે ચોપી અને જે તુવેરનું વાવેતર કરે છે તેમને વીઘે 400 થી 450 થી 500 ગ્રામ મોટા દાણાવાળી વેરાયટી છે એટલે 500 ગ્રામ જો તમે નાખશો તો ખૂબ સારા જે છે તે ઉગાવો તેમજ ઉતારા સુધીના આપણને જોવા મળશે. વાત કરીએ ક્યારે વાવેતર કરવું, તો મગફળીનું જ્યારે વાવેતર વાવણીની અંદર કરો છો અથવા તો ઓરવીન કરો છો ત્યારથી 25 થી 30 દિવસ પછી જે છે એ તમે તુવેરનું વાવેતર કરશો તો ખૂબ સારા ઉતારા જે છે એ આગલા વર્ષે આપણે નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ આના જે છે એ દાણા કેવા આવશે, તો કે મોતી દાણો જે છે એ સેગમેન્ટની અંદર આ તુવેરનો દાણો થાય છે એકદમ ઝબકણો કે જેનાથી જે છે એ માર્કેટની અંદર ક્યાંક ને ક્યાંક સારા બજાર ભાવ પણ તમને ચાઇના કિંગના મળી રહેવાના છે. વાત કરીએ છોડવાની ઊંચાઈની, તો કે ભાઈ ઉભળા પ્રકારનો છોડવો છે અને સિંગ લાગવાની કેપેસિટી જે છે એ ઝુમખાની અંદર સિંગ લાગશે તો ક્યાંક અને ક્યાંક જે છે એ સારામાં સારું ઉત્પાદન આપણને મળશે. આગલા વર્ષે જે પણ ખેડૂત મિત્રોએ વાવી હતી તેમને જે છે એ 15 મણથી લઈ અને 35 મણ સુધીના રેકોર્ડ બ્રેક ઉતારા જે ચાઇના કિંગ તુવેરના આપણને જોવા મળ્યા હતા. પછી જેવી જેની જમીન અને જેવી જેની માવજત એ પ્રમાણે ઉતારા મેટર કરે છે. ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે ભાઈ 1 વીઘે નહીં 2 વીઘે 35 મણ થાય, તો ભાઈ ના, ખેડૂતની માવજત અને જમીન ઉપર જો આ તુવેર જાય તો સારામાં સારા એટલે કે 35 મણ સુધીના ભેસાણ તાલુકાની અંદર જે ઉતારા ચાઇના કિંગના આપણે લેવામાં આવ્યા હતા. વાત કરી દઈએ હવે કે ભાઈ કેટલા દિવસે પાકતી જાય છે, તો કે અન્ય જે જીજેપી તો નહીં પણ BDN2 કે એ બધી દેશી તુવેર આવે છે એ 180 થી 190 દિવસ લેતી હોય છે, એની જગ્યાએ જે ચાઇના કિંગ તુવેર જે છે એ 140 થી 150 એટલે કે વહેલી પાકતી તુવેરની અંદર આની ગણતરી આપણે કરી શકીએ છીએ. હવે વાત કરીએ કે ભાઈ ફૂલોની જે સંખ્યા અથવા તો કલર કેવો આવશે, તો કે પીળા સુપર વ્હાઇટ એટલે કે વ્હાઇટિશ યલો કલરના જે ફૂલ આપણે આની અંદર જોવા મળશે. ખૂબ સારા જે છે એ ઉતારા આગલા વર્ષે નોંધ્યા હતા. દરેક ખેડૂત મિત્રોને જે તુવેર વાવવા માંગતા હોય તો જરૂર અને જરૂરથી ટ્રાય કરવી હોય તો 1 થી 2 વીઘાની અથવા તો નો ડાઉટ તમે જેટલી તુવેર વાવવા માંગો છો એમાં બધાયમાં આનો સમાવેશ કરશો તો ક્યાંક અને ક્યાંક સારામાં સારું ઉત્પાદન તેમજ સારામાં સારા બજાર ભાવ તમે મેળવશો. અન્ય કોઈ પણ માહિતી જોઈતી હોય તો તે અમારો જરૂર અને જરૂરથી સંપર્ક કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આભાર.